હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે દૂધીના ખૂબ જ હેલ્ધી ટેસ્ટી નાસ્તાની રેસિપી શેર કરીશ. એને દૂધીના અપ્પે પણ કહી શકાય, જે ખાવામાં અંદરથી રૂ જેવા પોચા અને ઉપરથી ક્રિસ્પી લાગે. ઘરમાં નાના મોટા બધાને જ પસંદ આવે એવો આ નાસ્તો ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસિપી શરૂ કરીએ. અપ્પેનું ખીરું બનાવવા માટે એક નાની સાઇઝની વજનમાં આશરે 200 ગ્રામ દૂધી લીધી હતી. એની ઉપરની છાલ હટાવીને પાણી વડે સારી રીતે ધોઈ લીધી. ત્યારબાદ એને આવી નાની ટુકડીમાં કાપી લીધી. લીલા મસાલામાં 4 નંગ તીખા લીલા મરચાં અને એક મોટો ટુકડો આદું લીધું. આદું અને મરચાં નાની ટુકડીમાં કાપી લેશું. હવે મીડિયમ સાઇઝનું મિક્સર જાર લીધું. એમાં કાપેલા આદું, મરચાં, દૂધી અને 1 કપ ભરીને ઝીણી કાપેલી કોથમીર ઉમેરું છું. હવે એમાં અડધો કપ ઘરનું જમાવેલું મોળું દહીં, એટલું જ અડધો કપ પાણી, 1 ટીસ્પૂન ખાંડ અને સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન મીઠું ઉમેરી જારનું ઢાંકણ બંધ કરીશું. ત્યારબાદ એમાંની સામગ્રી વાટીને એની પેસ્ટ બનાવી લઈએ. બધું ગ્રાઇન્ડ કરીને ચટણી જેવી પેસ્ટ બનાવી લીધી. હવે એ જ મિક્સર જારમાં જેટલી દૂધી લીધી હતી 1 વાટકી ભરીને એટલી જ 1 વાટકી એટલે કે 1 કપ ભરીને ઝીણો રવો ઉમેરું છું. સાથે એમાં બીજું અડધો કપ પાણી ઉમેરું છું. હવે જારનું ઢાંકણ બંધ કરીને આ બધું સારી રીતે મિક્સ થાય એ માટે થોડી સેકન્ડ ગ્રાઇન્ડ કરી લઈએ. અપ્પે બનાવવા માટે દૂધી અને રવાનું ખીરું તૈયાર છે. એને મિક્સર જારમાંથી આ બાઉલમાં કાઢી લઈએ. ત્યારબાદ એમાં 1/2 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા નાખી એની ઉપર 2 થી 3 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરું છું. સાથે એમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ અને 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરી વિસ્ક વડે આ બેટરને સારી રીતે ફેંટી લઈએ, જેથી કરીને બેકિંગ સોડા ખીરુંમાં સારી રીતે મિક્સ થઈ જાય. આમ કરવાથી આ ખીરુંમાં હવાના કણ ભરાશે અને એ ફૂલી જશે. 4 થી 5 મિનિટ માટે ખીરું ફેંટી લીધું એટલે એ પહેલાં કરતાં હલકું પડી ગયું અને તમે જોઈ શકો છો એનો કલર પણ હવે બદલાઈ ગયો. હવે બાકીની તૈયારી કરીએ ત્યાં સુધી ઢાંકીને સાઈડમાં રાખીશું, એટલે ત્યાં સુધીમાં રવો પણ સારી રીતે પલળીને ફૂલી જાય. હવે આશરે 5 મિનિટ થઈ ગઈ માટે ખીરુંવાળા વાસણ ઉપરથી ઢાંકણ હટાવી દઉં છું. ત્યારબાદ એમાં 1/3 કપ જેટલા ફ્રેશ મકાઈના દાણા ઉમેરીને મિક્સ કરી લઈએ. સ્વીટકોર્નના દાણા ખાવામાં થોડા ક્રન્ચી અને હલકા અમસ્તા સ્વીટ હોય છે. અપ્પેમાં એનો ટેસ્ટ ઘણો સારો લાગે. જો તમારી પાસે હોય તો જરૂરથી નાખવા. ખીરું તૈયાર છે તો હવે આ ટાઈમ પર એકવાર ટેસ્ટ કરી લઈએ. એટલે આમાં આપણા સ્વાદ પ્રમાણે મીઠું કે મરચું ઓછું હોય તો ઉમેરી શકાય. આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઓછું લાગે છે માટે 1/2 ટીસ્પૂન જેટલું ઉમેરીને મિક્સ કરી લઈએ. ખીરું તૈયાર છે અને અપ્પેમાં ઉપરથી નાખવા માટે મેં અહીં 2 ટીસ્પૂન જેટલા સફેદ તલ લીધા. હવે બીજી તરફ અપ્પે બનાવવા માટે એક અપ્પે પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. એના દરેક ખાનામાં 2-2 ટીપા જેટલું તેલ નાખીશું. ત્યારબાદ દરેક ખાનામાં તેલની ઉપર 2-2 ચપટી જેટલા સફેદ તલ નાખું છું. અને હવે અપ્પે પેનના દરેક ખાનામાં 1-1 ટેબલસ્પૂન જેટલું તૈયાર કરેલું ખીરું નાખીશું. ખીરું વધારે ઉપર સુધી નથી ભરવાનું, પણ આમ કિનારીથી થોડું નીચે રહે એટલું જ ભરીશું. ત્યારબાદ હવે અપ્પે પેન ઉપર ઢાંકણ લગાવી ગેસ ફ્લેમ લો તરફ રાખીશું. 3 થી 4 મિનિટ થાય એટલે અપ્પે પેન ઉપરથી ઢાંકણ હટાવી અપ્પેને ચેક કરીશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અપ્પે નીચેથી ઘણા સરસ ગોલ્ડન કલરના શેકાઈ ગયા અને એનો કલર તો એટલો મસ્ત દેખાય છે કે જાણે જોઈને તરત જ ખાવાનું મન થઈ જાય. દરેક અપ્પે પલટાવી લઈએ. ત્યારબાદ એના દરેક ખાનામાં ફરી 2-2 ટીપા જેટલું તેલ નાખીશું, એટલે આ અપ્પેની બીજી સાઈડ પણ આવી જ રીતે શેકાઈને ક્રિસ્પી થઈ જાય. ત્યારબાદ ફરી અપ્પે પેન ઉપર ઢાંકણ લગાવી દઈએ. આમ ઢાંકીને શેકવાથી એ વચ્ચેથી કાચા ન રહે. હવે 3 થી 4 મિનિટ જેવી થાય એટલે અપ્પે પેન ઉપરથી ઢાંકણ હટાવીને અપ્પે ચેક કરીશું. તમે જોઈ શકો છો નીચેની સાઈડેથી એ ઘણા સરસ ગોલ્ડન કલરના શેકાઈ ગયા. હવે આ સાઈડેથી પણ એને એવા જ ગોલ્ડન કલરના શેકી લઈએ. આશરે 2 મિનિટ પછી હવે અપ્પે ચેક કરીએ તો એ બીજી સાઈડેથી પણ આવા સરસ ગોલ્ડન કલરના શેકાઈ ગયા. માટે એને એક ડીશમાં કાઢી લઈએ
અને હવે આ જ રીતે બાકીનું ખીરું વાપરી એમાંથી પણ અપ્પે બનાવીશું. ગરમા ગરમ અપ્પે તૈયાર છે. ઉપરથી ક્રિસ્પી, અંદરથી રૂ જેવા પોચા અને જાળીદાર આ દૂધીના અપ્પે ટેસ્ટમાં બેસ્ટ છે. સુપર ટેસ્ટી ગરમા ગરમ અપ્પે એક નાની દૂધી અને એક વાટકી રવો વાપરીને બનાવ્યા, જેમાંથી આખો પરિવાર ખાઈ શકે. ગરમા ગરમ અપ્પે મનપસંદ ચટણી કે ટોમેટો કેચઅપની સાથે સવારના નાસ્તામાં ખાઈ શકાય અને સાંજના ટાઈમ પર ખાવા માટે બનાવવામાં આવે તો બીજી કોઈ આઈટમની જરૂર ન પડે. દૂધી આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક, પણ ઘણા છોકરાઓ દૂધી ખાવાનું પસંદ નથી કરતા અને સાચું કહું તો મારે ત્યાં પણ છોકરાઓ દૂધીનું શાક ખાવાનું પસંદ ન કરે. દૂધીનો હાંડવો, ઢોકળા કે આવા અપ્પે બનાવ તો એમને બહુ જ ભાવે, માટે હું દૂધીમાંથી આવી અવનવી વાનગીઓ બનાવીને એમને ખવડાવું. માટે તમે આ રેસીપી એકવાર ચોક્કસ ટ્રાય કરો. ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.